નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બધેકા હિમાની આપ સૌનું સ્પોકન ઇંગ્લિશના ક્રેશ કોર્સ લેક્ચર 2 માં સ્વાગત કરું છું. પાછલા લેક્ચરમાં આપણે ઇંગ્લિશના બેઝિક પરિચય અને ગ્રીટિંગ્સ શીખ્યા હતા. આજે આપણે થોડું વધીને નવી અને ઉપયોગી બાબતો શીખીશું, જે તમને ડેઈલી કન્વર્સેશનમાં પણ ખૂબ મદદરૂપ થશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે એક નવા આનંદ અને ઉત્સાહ સાથે કંઈક નવું શીખીએ જોઈએ. આજનો જે સેકન્ડ લેક્ચર છે એમાં આપણા ચર્ચાનો મુદ્દો રહેશે બી વર્બ્સ નો જાદુ. બરાબર. હવે સૌથી પહેલા તો ટાઇટલને સમજતા આપણે અહીંયા જોઈએ કે બી વર્બ્સ એટલે શું? અસ્તિત્વ ધરાવતા ક્રિયાપદ એટલે બી વર્બ્સ છે. હું તમને આ લખી દઉં. હવે બી વર્બ્સ એટલે તમને ખ્યાલ પડી ગયો કે અસ્તિત્વ ધરાવતા ક્રિયાપદો એટલે બી વર્બ્સ. આજના લેક્ચરમાં આપણો ચર્ચાનો જે મુદ્દો રહેશે એ રહેશે બી વર્બ્સ, જેને આપણે ખૂબ સરળતાથી સમજશું. તો આગળ વધતા આપણે અહીંયા જોઈએ છીએ કે જે અંગ્રેજી બોલવા માટે બે સુવર્ણ નિયમો છે. જો કોઈ પણ નવી બાબત આપણે શીખતા હોઈએ કે કંઈક નવું કરતા હોઈએ તો એના જે નિયમો હોય છે એનું આપણે અચૂક પાલન કરવું પડે છે. જો નથી કરતા તો પછી આપણે જે ધાર્યું હોય એવું પરિણામ મળતું નથી. તો અંગ્રેજી જ્યારે તમને બોલતા શીખવું હોય તો તમારે આ બે નિયમોનું પાલન કરવાનું રહેશે. જેમાં આપણે સૌથી પહેલો નિયમ જોઈએ તો એ છે કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સી એટલે શું? કે તમે કોઈ પણ કાર્ય કરો છો તો તમે એક દિવસ કરો, 2 દિવસ કરો અને ત્રીજા દિવસે છોડી દો, એમ નહીં. તમે 1 દિવસ કરો, 2 દિવસ કરો, 3 દિવસ કરો, જ્યાં સુધી નો આવડે તમને ત્યાં સુધી કરો, એને કહેવાય છે કન્સિસ્ટન્સી. હવે કોર્સ જે હોય છે એ ગમે એટલો સારો કેમ ન હોય, પણ તમારે દરરોજ ને દરરોજ 1 કલાક તો ઇંગ્લિશને આપવી જ પડશે. નિયમિત રીતે જો તમે સારું એવું પરિણામની આશા રાખતા હશો તો તમારે ડેઈલી 1 કલાક ઇંગ્લિશને આપવી પડશે. આગળ વધતા આપણી પાસે સેકન્ડ નિયમ શું છે? એ છે પ્રેક્ટિસ. હવે કોઈ નવી વસ્તુ આપણે શીખીએ છીએ તો એની વારંવાર પ્રેક્ટિસની જરૂર છે. ઇંગ્લિશમાં કહેવાય પણ છે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એટલે જે માણસ છે એ જેટલી પણ પ્રેક્ટિસ કરશે એ પર્ટિક્યુલર ટોપિકમાં એટલા જ પરફેક્ટ થવાના છે. તો આપણી પાસે જે બે નિયમો છે એ તમને સ્ક્રીન ઉપર બતાવી છે, ને જે પહેલો મેં તમને કીધો કે તમારે શું રહેવું પડશે? એક કન્સિસ્ટન્ટ રહેવું પડશે, અને સેકન્ડ જે છે એ તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. હવે આપણે જે આજના લેક્ચરના વચન તરફ આગળ વધીએ તો જો તમે અમારી જે આ ક્રેશ કોર્સની સિરીઝ છે એમાં પહેલેથી છેલ્લે સુધી જો જોડાયેલા રહેશો તો તમને ઇંગ્લિશ બોલવામાં 100% કોન્ફિડન્સ આવશે, અને પછી લાસ્ટમાં તમે પોતે જ કહેશો કે યસ, નાઉ આઈ કેન સ્પીક ઇન ઇંગ્લિશ. એટલો કોન્ફિડન્સ તમારામાં ડેવલપ થવાનો છે. તો મારો એવો તમને અનુરોધ છે કે આવા ને આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે લેક્ચરને આગળ વધારતા આપણે જોઈએ સૌથી પહેલા તો જે ઇંગ્લિશ છે એના 3 મુખ્ય ટાઈમ ઝોન્સ છે. ઓકે, જે તમને અહીંયા સ્ક્રીન ઉપર બતાવી છે. સૌથી પહેલો જે ટાઈમ ઝોન છે એ છે આપણી પાસે પ્રેઝન્ટ. પ્રેઝન્ટ એટલે શું? વર્તમાન. વર્તમાન એટલે હાલનો સમય. હવે જોઈએ વર્તમાન કાળને જ્યારે આપણે સમજતા હોઈએ છીએ ત્યારે એની ગુજરાતી ઓળખ આપણી પાસે કંઈક આ પ્રકારે છે. વાક્યના અંતે, કોઈ પણ વાક્ય જે હોય તેના અંતે છે, છું કે પછી છો જેવા શબ્દ આવે છે તો આપણે શું સમજવાનું રહેશે કે જે પર્ટિક્યુલર વાક્ય છે એ છે પ્રેઝન્ટ એટલે વર્તમાન કાળનું વાક્ય રહેશે. હવે આગળ વધીએ. જુઓ આપણી પાસે છે વર્તમાન, પછી ભૂતકાળ. ભૂત એટલે જે વીતી ગયેલો સમય છે, જે જતું રહ્યું છે, એની વિશે આપણે આવા વાક્યમાં વાત કરતા હોઈએ છીએ. જેમ કે વાક્યના અંતે, કોઈ પણ વાક્ય હોય જેના અંતે આપણી પાસે હતો, હતી, હતા એવા શબ્દ આવે છે તો આપણે સમજવાનું કે આ વાક્ય જે છે એ છે ભૂતકાળના. હવે જે ત્રીજો એવો ઝોન છે ઇંગ્લિશનો એ છે ફ્યુચર. ફ્યુચર એટલે શું? ભવિષ્યકાળ. હવે ફ્યુચર ટેન્સની જો તમને ગુજરાતી ઓળખ આપું તો એવા કોઈ વાક્ય કે જેના અંતે હશે કે પછી બનશે એવા શબ્દ આવે છે તો એ જે વાક્ય હશે એ ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળના હશે. કીધું છે ને કે ભાઈ અમે ગાર્ડન જઈશું એટલે અમે ભવિષ્યની વાત કરીએ છીએ, જવાના છીએ. અમે ગાર્ડને ગયા હતા તો અમે ભૂતકાળની વાત કરીએ છીએ, અમે ભાઈ ગાર્ડને ગયા હતા. અને વર્તમાનમાં અમે અત્યારે ગાર્ડને છીએ,
જેમ કે છે, છો જેવા શબ્દોનો ઉલ્લેખ થાય છે. તો આશા રાખું છું કે તમને આ ત્રણેય ઝોનના વચ્ચે હવે કોઈ કન્ફ્યુઝન રહેતું નથી. તમને લેક્ચર દરમિયાન જો કોઈ પણ કન્ફ્યુઝન આવે તો તમે એને અમને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી અને પૂછી શકો છો. હવે જોઈએ આપણી પાસે છે કે આજના લેક્ચરમાં આપણે શું કરવાના છીએ. સૌથી પહેલા તો આપણે બી વર્બ્સ ભણવાના છીએ. બી વર્બ્સ એટલે મેં તમને કીધું આગળ લેક્ચરની શરૂઆતમાં. ઓકે, હવે જોઈએ આજના લેક્ચરમાં આપણે જે વર્બ છે એનું સ્ટેટ ભણવાના છીએ. એટલે જે ક્રિયાપદ છે એની સ્થિતિ ભણવાના છે, એનું સ્ટેટ કે જે ક્રિયાપદ છે એ કઈ સ્થિતિમાં છે વાક્યમાં, એ આજે આપણે શીખીશું. માત્ર વ્યક્તિ, વસ્તુ કે જગ્યાની સ્થિતિ દર્શાવતા વાક્ય આજે આપણે ભણવાના છીએ. જેમ કે ઉદાહરણ તરીકે તમને આપ્યું છે, હું ડોક્ટર છું, તે મારો મિત્ર છે. આવા ટાઈપના કોઈક વાક્યો આપણે આજે શીખવાના છીએ. હવે જોઈએ આપણી પાસે વાક્ય બનાવવા માટેની માસ્ટર કી, માસ્ટર ફોર્મ્યુલા આપી છે. હવે આપણે ફર્સ્ટ લેક્ચરમાં સેન્ટેન્સનું સ્ટ્રક્ચર ભણ્યા હતા. જે તમને સ્ટ્રક્ચર યાદ હોય તો તમે એને કમેન્ટ કરી દેજો જોયા વગર પણ. ઓકે, હવે જોઈએ જે વાક્યની બનાવટ છે, વાક્ય કેવી રીતે બન્યું છે એ આપણે અહીંયા શીખશું. જોઈએ જો આપણી પાસે સૌથી પહેલા આવે છે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કોણ? કર્તા. વાક્યની અંદર જે કર્તા હોય, જે ક્રિયા, એટલે કોઈ વાક્ય હોય કે જેમાં જે કોઈ વ્યક્તિ એક્શન કરતું હોય ને એને ક્રિયા, એટલે એને કહેવાય છે સબ્જેક્ટ. ઓકે, એટલે ટૂંકમાં કહું તો વાક્યની અંદરના હીરોને આપણે કહેશું સબ્જેક્ટ. જેના વિશે વાત થાય છે, વાક્યમાં જેના વિશે વાત થાય છે એને આપણે કહેશું સબ્જેક્ટ. જેમ કે આઈ, યુ, હી, શી, વી અને હે, એ અહીંયા આપણે સબ્જેક્ટ થઈ જાય છે. હવે વાક્યમાં સબ્જેક્ટ પછી આપણી પાસે આવશે હેલ્પિંગ વર્બ્સ. હેલ્પિંગ વર્બ્સ એટલે કે જે સહાયક ક્રિયાપદો હોય છે, કે જે ક્રિયા કરવામાં સહાય કરે છે. જેમ કે સમય દર્શાવે એવા શબ્દ, જેમ કે એના ઉદાહરણ આપણી પાસે છે is, am, are, was, were અને will be. ઓકે, હવે આપણે જે થર્ડ એવો ટોપિક છે એ સમજીએ. જે થર્ડ પાર્ટ છે સેન્ટેન્સનો એ છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ શું છે? એટલે જેના પર ક્રિયા થતી હોય એ, જે કર્મ કે પછી અન્ય શબ્દ વાક્યના બતાવે છે, કે કોઈ વસ્તુની સ્થિતિ પણ બતાવે છે. જેમ કે ડોક્ટર, હેપી, માર્કેટ, આ બધા થયા આપણા ઓબ્જેક્ટ. હવે વર્તમાન કાળ આપણે શીખીએ. જેમ કે પ્રેઝન્ટ ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સ એટલે હું અત્યારે તમને ભણાવી રહી છું, તમે લોકો અત્યારે ભણી રહ્યા છો. તો આ જે પ્રકારના વાક્યો છે એ છે પ્રેઝન્ટ એટલે વર્તમાનના વાક્ય. જે વર્તમાનના વાક્યો હશે એમાં સેન્ટેન્સની શરૂઆતમાં આઈ હશે અને આઈ ની સાથે હંમેશા એઝ અ હેલ્પિંગ વર્બ શું હશે? એમ હશે. પછી જે વર્તમાન કાળના વાક્ય હશે પ્રેઝન્ટ ટેન્સના, એમાં જ્યારે હી, શી, ઇટ અને કોઈ પણ નેમ નો યુઝ થતો હોય છે તેની સાથે આપણે એઝ અ હેલ્પિંગ ઇઝ નો યુઝ કરવાના છીએ. આગળ વધતા જ્યારે પ્રેઝન્ટ ટેન્સના સેન્ટેન્સમાં યુ, વી, ધે જેવા શબ્દનો પ્રયોગ થાય છે ત્યારે એની સાથે એઝ અ હેલ્પિંગ વર્બ આપણે આર નો યુઝ કરવાના છે. હવે આપણી પાસે એક અહીંયા નોંધ એવી છે કે જ્યારે આપણે IS ઇઝ નો ઉચ્ચારણ કરીએ છીએ તો એને IS ઇઝ બોલાય છે, ઇઝી નથી બોલતું. તો આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. હવે જોઈએ વર્તમાન કાળની પ્રેક્ટિસ. આપણે આગળ વર્તમાન કાળના સેન્ટેન્સનું ફોર્મેશન જોયું. હવે તમે તમારી જાતે જે સ્ક્રીન ઉપર ગુજરાતી આપેલું છે એનું ઇંગ્લિશ કરવાની ટ્રાય કરી શકો છો, પણ સામે ઇંગ્લિશ પણ આપેલું છે. કોશિશ કરો કે ઇંગ્લિશ નો વાંચો અને પહેલા ગુજરાતી વાંચી. સૌથી પહેલા હું શિક્ષક છું, તો હું માટે વપરાતો શબ્દ જે આપણે ફર્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું એ થશે આઈ શિક્ષક છું, એમ અ ટીચર, આઈ એમ અ ટીચર. એટલે હું એક ટીચર છું, તે મારો મિત્ર છે, હી ઇઝ માય ફ્રેન્ડ, અમે બજારમાં છીએ, વી આર ઇન ધ માર્કેટ, મારા પિતા ખેતરમાં છે, માય ફાધર ઇઝ ઇન ધ ફિલ્ડ, તે ખૂબ તોફાની છે, હી ઇઝ વેરી નોટી. તો આ જે બધા વાક્ય હતા એ હતા વર્તમાન કાળના એટલે પ્રેઝન્ટ ટેન્સના.
હવે આપણે જે સેકન્ડ ટેન્સ છે તેના તરફ આગળ વધીએ ને એ છે આપણો પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સ એટલે શું? ભૂતકાળ, જે ભૂતકાળમાં થઈ ગયેલી વાત કે જે પહેલા થઈ ગયેલી વાત છે. જેમ કે જ્યારે આપણે ભૂતકાળનું કોઈ વાક્ય હોય તેના અંતે હતો, હતી, હતું, હતા એવા શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ. જ્યારે આપણી પાસે ભૂતકાળના વાક્યમાં આઈ, હી, શી, ઇટ કે પછી કોઈ નેમ હશે, જ્યારે એક વચનમાં હશે ત્યારે આપણે એની આગળ વોઝ કે વર નો યુઝ કરતા હોઈએ છીએ. હવે આગળ વધીએ. જ્યારે કોઈ ભૂતકાળનું સેન્ટેન્સ હશે અને જેમાં યુ, વી, ધે જેવા શબ્દનો યુઝ થાય અને જે બહુવચનમાં હશે તો એની સામે આપણે વર નો યુઝ કરીએ છીએ. હવે અહીંયા તમારી માટે ઉચ્ચારણ ટીપ આપી છે કે વોઝ જે છે એને વોઝ વંચાય છે, વાસ નહીં. અને વેર છે એને વર વંચાય છે, વેર નહીં. ઓકે, એના આપણે ફર્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું કે જે વોવેલ્સ છે એના અલગ અલગ સાઉન્ડ થતા હોય છે. તો એવા જે સાઉન્ડ થતા હોય એના માટે તમારે અલગથી ઇન્ફોર્મેટિવ વિડીયો જોતો હોય તો અમને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. હવે આગળ વધીએ. આપણી પાસે છે ભૂતકાળની પ્રેક્ટિસના વાક્ય, જેને તમે મારી સાથે મોટેથી બોલશો. બોલ્યા કે નહીં એ પણ અમને જરૂર જણાવજો. તે વ્યસ્ત હતો, હતો. He was busy. અમે ક્લાસમાં હતા. હવે અમે જે છે એ પ્લુરલ ફોર્મમાં છે એટલે બહુવચનમાં છે તો એની માટે આપણે વરનો યુઝ કર્યો છે. We were in the class. હું છત પર હતો. I was on the roof. હું રજા પર હતો. I was on leave. મારા દાદા બહાદુર હતા. My grandfather was brave. હવે આપણી પાસે છે ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર ટેન્સ. આવા વાક્યની ઓળખ માટે જે કોઈ વાક્ય હશે તેના અંતે હશે, બનશે કે થશું એવા શબ્દનો યુઝ થતો હોય છે. બધા જ સબ્જેક્ટ્સ સાથે, બધા જ સબ્જેક્ટ્સની સાથે જેમ કે આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ કે પછી નેમ કોઈ પણ એની સાથે ફ્યુચર ટેન્સમાં ઓલવેઝ આપણે વિલ બી નો જ યુઝ કરતા હોઈએ છીએ, જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે જ્યારે આપણે ભવિષ્યની કોઈ સ્થિતિની કલ્પના કરીએ છીએ, જ્યારે આપણે કોઈ ભવિષ્યની કોઈ સ્થિતિની કલ્પના કરતા હોઈએ છીએ ત્યારે વિલ બી નો ઉપયોગ થાય છે. ત્યારે આપણે ફક્ત વિલ બી નો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે ભવિષ્યકાળની પ્રેક્ટિસ છે તમારી માટે. તે રાષ્ટ્રીય ખેલાડી હશે. He will be a national player. તેઓ તમારા મિત્ર હશે. They will be your friends. તે તારો ભાઈ હશે. He will be your brother. પપ્પા થાકેલા હશે. Father will be tired. આ તમારી સમસ્યા હશે. This will be your problem. આ થઈ ગઈ આપણી ફ્યુચર ટેન્સની પ્રેક્ટિસના વાક્યો. હવે આપણી પાસે છે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ. હવે જ્યારે આપણે વાતચીત કરતા હોઈએ ત્યારે તમને વાતચીતની દરમિયાન કેવી રીતે ખબર પડશે કે મને આજ્ઞા દેવામાં આવી કે પછી મને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે મારી સાથે નોર્મલ વાતચીત થઈ, એ સમજવા માટે આપણે વાક્યના પ્રકાર સમજવા પડશે. આમ તો જોતા વાક્યોના ઘણા બધા પ્રકાર હોય છે, પરંતુ આજના લેક્ચરમાં આપણે બે વાક્યના પ્રકારની ચર્ચા કરવાના છીએ. જેમાં સૌથી પહેલું આપણી પાસે વાક્યનો પ્રકાર છે નકારાત્મક. નકારાત્મક એટલે કે નેગેટિવ સેન્ટેન્સ. અને સેકન્ડ જે છે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સનું એ છે આપણી પાસે પ્રશ્નાર્થ વાક્ય, એટલે એવા વાક્યો કે જે આપણને પ્રશ્ન પૂછતા હોય છે. તો સૌથી પહેલા આપણે જે નકારાત્મક વાક્ય છે એટલે જે નેગેટિવ સેન્ટેન્સ છે એમાં ઓલવેઝ હેલ્પિંગ વર્બ હોય. હેલ્પિંગ વર્બ એટલે કયા? એમ, ઇઝ, આર, વોઝ, વેર. જે હેલ્પિંગ વર્બ્સ છે એની સાથે આપણે ઓલવેઝ નોટ લગાવશું તો આપણું સેન્ટેન્સ છે એ નકારાત્મક બની જશે. અહીંયા હું તમને ઉદાહરણ તરીકે આપું. આઈ એમ અ ટીચર. એમ આપણો હેલ્પિંગ વર્બ, એમની પાછળ જો હું નોટ લગાડું તો આઈ એમ નોટ અ ટીચર, તો આપણું જે સેન્ટેન્સ છે એ નકારાત્મક બની ગયું એટલે નેગેટિવ સેન્ટેન્સ બની ગયું. જેમ કે તે ખૂબ ચાલાક નથી. He is not very clever. હું મેદાનમાં ન હતો.
I was not in the ground. આ થઈ ગયા આપણા નેગેટિવ સેન્ટેન્સ. સેકન્ડ સેન્ટેન્સ તરફ આગળ વધતા જોઈએ તો આપણી પાસે છે ક્વેશ્ચન ટાઈપ ઓફ સેન્ટેન્સ, એટલે કે જે હેલ્પિંગ વર્બ હશે તેને વાક્યની શરૂઆતમાં લેવાના હશે. હવે જ્યારે આપણે પ્રશ્નવાળા વાક્યની વાત કરીએ છીએ એને મેં અમારા ફંક્શન વાળા જે સિરીઝ છે એમાં ખૂબ સરસ રીતે સમજાવેલા છે, તમે એને એક વખત ચેકઆઉટ કરી શકો છો. હવે જે આપણે વાત કરીએ છીએ ક્વેશ્ચન વાળા સેન્ટેન્સની, તો એમાં પણ પછી આગળ ફર્ધર 2 ટાઈપ્સ પડે છે, એ આપણે પછી ક્યારેક ચર્ચા કરશું, પણ અત્યારે આપણે અહીંયા આવી છીએ. હેલ્પિંગ વર્બ્સ ને વાક્યની શરૂઆતમાં લાવ. જેમ કે શું તે ચાલાક છે, હેલ્પિંગ વર્બ આપણો થયો અહીંયા ઇઝ હી વેરી ક્લેવર. શું તેઓ ક્લાસમાં હતા, વેર ધે ઇન ધ ક્લાસ. અહીંયા જોઈએ છીએ આપણે કે આપણો જે હેલ્પિંગ વર્બ છે એ અહીંયા આગળ આવી ગયો છે. આ ટાઈપના જે સેન્ટેન્સ હશે એ હશે ક્વેશ્ચન ટાઈપ ઓફ સેન્ટેન્સ. તો આજે આપણે 2 વાક્યના પ્રકાર શીખ્યા છીએ, જે તમારે 5 એક્ઝામ્પલ એઝ અ હોમવર્ક લખવાના છે. હવે કોમન ભૂલો ટાળો. જ્યારે આપણે ઇંગ્લિશ બોલવાની કે શીખવાની કે લખવાની ટ્રાય કરીએ છીએ ત્યારે આપણે કંઈક કોમન મિસ્ટેક્સ કરતા હોઈએ છીએ, જેને આપણે ટાળવી જોઈએ. જેમ કે હું ઘરે છું, તો એને આપણે આઈ એમ ઇન હોમ ન કહી શકીએ, એને આઈ એમ એટ હોમ તરીકે કહેવાય છે. હવે ઇન, ઓન એવા જે કોઈ પણ શબ્દ કે જે કોઈ વસ્તુની સ્થિતિ બતાવતા શબ્દ છે ને કહેવાય છે પ્રેપોઝિશન્સ, જેને આપણે આપણી નેક્સ્ટ લેક્ચરની સિરીઝમાં ચોક્કસ કવર કરવાના છીએ. જેમ કે આઈ એમ એટ હોમ, હું ઘરે છું. જ્યારે ઘર માટે હંમેશા એટ વપરાય છે, તે ધ્યાનમાં રાખો. તું ખૂબ સારો છો, યુ આર ડિલિશિયસ. ડિલિશિયસ એટલે તો સ્વાદિષ્ટ થાય છે, એટલે આપણે અહીં ડિલિશિયસ વર્ડનો યુઝ ન કરતા આપણે ગુડ અને ક્યુટ જેવા શબ્દનો યુઝ કરશું. યુ આર ગુડ ઓર ક્યુટ, તમે બેમાંથી કાંઈ પણ યુઝ કરી શકો છો. કારણ શું છે કે ડિલિશિયસ માત્ર સ્વાદિષ્ટ જમવા માટે વપરાતો શબ્દ છે. આપણે કોઈ વ્યક્તિને એમ ન કહી શકીએ કે તું ખૂબ સ્વાદિષ્ટ છો, કારણ કે ડિલિશિયસ શબ્દનો અર્થ સ્વાદિષ્ટ થાય છે, બરાબર? તો વ્યક્તિ માટે વપરાશે નહીં. હવે જે આ ટેબલ છે માસ્ટર ટેબલ, માસ્ટર પ્રેક્ટિસ માટે છે, જેનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા તો મારું કહેવું એમ છે કે એક વખત તમે જોઈને લખી નાખો સ્ક્રીનને પોઝ કરી, તો તમને વધારે સારી રીતે યાદ રહેશે. ઓકે, હવે આપણી પાસે સૌથી પહેલા આવે છે કાળ એટલે કે ટેન્સ, જેને ઓળખવા માટેની ટ્રીક આપી છે, જેમાં યુઝ થતા હેલ્પિંગ વર્બ્સ છે અને જેનું એક એક્ઝામ્પલ આપ્યું છે. આપણે સૌથી પહેલું ટેન્સ સમજીએ તો આપણી પાસે છે પ્રેઝન્ટ ટેન્સ. હવે કોઈ વાક્ય કે જેના અંતે છે, છું, છો જેવા શબ્દોનો યુઝ થાય અને જેની સાથે હેલ્પિંગ વર્બમાં ઇઝ, એમ કે આર નો યુઝ થતો હોય ત્યારે આપણી પાસે ઉદાહરણ બનશે આઈ એમ રેડી. તો આવા કાઇન્ડના જે સેન્ટેન્સ હશે એ પ્રેઝન્ટ ટેન્સના સેન્ટેન્સ બને છે. હવે આપણે જોઈએ પાસ્ટ. પાસ્ટ એટલે ભૂતકાળની વાત. હતો, હતી કે હતા એ એઝ અ ઓળખાણ આપણે એડ કરી શકીએ છીએ સેન્ટેન્સના એન્ડિંગમાં. જ્યારે એઝ અ હેલ્પિંગ વર્બ આપણે વોઝ કે વર નો યુઝ કરતા હોઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રોની ખાસ ધ્યાન રાખજો કે જ્યારે કોઈ પણ વાક્ય હોય ત્યારે આપણે ઇઝ નો ક્યારે યુઝ કરીએ, એમ નો ક્યારે યુઝ કરીએ, આર નો ક્યારે યુઝ કરીએ, એના માટે પણ અલગ નિયમો છે. પછી એકવચન બહુવચનના વાક્યો માટે વોઝ અને વર નો નિયમ છે, અને વિલ બી તો ઓલવેઝ વિલ બી જ રહેશે. એટલે આ જે 2 ટેન્સ છે એના માટે થોડાક એવા નિયમો છે જે તમને આગળ અમે શીખવશું. પણ જે ફ્યુચર ટેન્સની વાત કરીએ એમાં તમારે કોઈ નિયમ યાદ રાખવાની જરૂર નથી. હવે આપણે પાસ્ટ ટેન્સના ઉદાહરણ તરફ આગળ વધતા આઈ વોઝ રેડી, હું તૈયાર હતો. ફ્યુચર ટેન્સની વાત કરીએ તો સેન્ટેન્સમાં થશે, બનશે એવા બધી વસ્તુ જે ફ્યુચર પોસિબિલિટી બતાવતા સેન્ટેન્સ હોય એમાં એઝ અ હેલ્પિંગ વર્બ આપણે ઓલવેઝ વિલ બી નો યુઝ કરશું. આઈ વિલ બી રેડી, હું તૈયાર થઈશ. જો આ ત્રણેય જે સેન્ટેન્સ છે ને તમે કમ્પેર કરી શકો છો. અહીંયા ફર્સ્ટ કાળ વાળું જે બ્લોક છે એને જોયા વગર આપણે જોઈએ આઈ એમ રેડી, હું તૈયાર છું. એ વાત થઈ આપણી પ્રેઝન્ટ ટેન્સની. આઈ વોઝ એટલે ભૂતકાળની વાત થઈ છે, એટલે જે વીતી ગયું છે, એટલે હું તૈયાર હતો એટલે એ થઈ ગયો આપણો પાસ્ટ ટેન્સનો એક્ઝામ્પલ.
આઈ વિલ બી રેડી, હું તૈયાર થઈશ. જે ભવિષ્યની વાત થાય છે ને, જે આપણો થઈ ગયો એક્ઝામ્પલ ફ્યુચર ટેન્સનો. તો હવે તમને ટેન્સ વિશે થોડો એવી પાયો સરસ બંધાણો હશે ને તમને માહિતી મળી એવું મને લાગે છે. હવે આપણી પાસે છે તમારો વારો એઝ અ સેલ્ફ પ્રેક્ટિસ, જે તમે ઇંગ્લિશ નહીં જોવો અને તમે તમારા એઝ અ હોમવર્ક કરશો. જુઓ, આજનું જે હોમવર્ક છે એ તમારે શું કરવાનું છે, જ્યારે આપણે સ્પોકન ઇંગ્લિશનો લેક્ચર કવર કરતા હોઈએ છીએ ત્યારે અમારો વિદ્યાર્થીઓને એવો અનુરોધ રહે છે કે તમે બોલતા ડરો નહીં, કારણ કે કોઈને પહેલેથી પરફેક્ટ આવડતું નથી. બધા જ લોકો શીખે છે અને શીખવાની કોઈ ઉંમર નથી. આપણે જ્યાં સુધી શીખશું એટલું આપણી માટે ઓછું છે. એટલા માટે ઇંગ્લિશ બોલતી વખતે ડરો નહીં, મૂંઝાઓ નહીં અને આપણે મજાક બનવાની બીક ન રાખો. તો એ બધી બીકને દૂર કરવા માટે તમારે શું કરવું પડશે? સૌથી પહેલા તો અમારી જે ક્રેશ કોર્સની સિરીઝ છે એને પહેલેથી છેલ્લે સુધી જોવી પડશે અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે, જેથી તમે અમારો એક લેક્ચર મિસ ન કરો. પછી તમારે શું કરવાનું છે, આજના હોમવર્ક તરીકે પાસ્ટ, ફ્યુચર અને પ્રેઝન્ટ જે ટેન્સ આપણે આજે શીખ્યા એના 5 એક્ઝામ્પલ ઉદાહરણ તમારે હોમવર્કમાં લખવાના છે અને અમને જરૂર જણાવજો કે તમે હોમવર્ક કર્યું છે કે નહીં. એના પછી તમે શું કરી શકો, તમારું કન્વર્ઝેશનમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે કાચની સામે ઊભા રહી અને કોઈ પણ એક બુક લઈ જેના 5 to 10 સેન્ટેન્સ તમે જોરથી રીડ કરો, દરિયા વગર. અને પછી હવે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જુઓ અને મનમાં વિચારો આ શું છે, તે ક્યાં હતો. જેમ કે દાખલા તરીકે ધ ફેન ઇઝ ફાસ્ટ, ધ ટી વોઝ હોટ. એવી તમે તમારી આજુબાજુમાં કોઈ પણ વસ્તુને જોવો અને એને પ્રશ્ન કરો, ત્યાંથી જ તમારી શીખવાની શરૂઆત થાય છે. તો આશા રાખું છું તમે અમારા લેક્ચરમાંથી કંઈક શીખ્યા છો. તો થેન્ક યુ વેરી મચ.